હેલો ફ્રેન્ડ્સ, હું ભાવિન માકડ કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જ્યારે હિસ્ટ્રી જોઈ રહ્યા હતા ત્યારે મેં તમને લાસ્ટ જૈન ધર્મની વાત કરી હતી. જૈન ધર્મની વાત એટલા માટે કરી હતી કારણ કે મગધ સામ્રાજ્યના પહેલા રાજા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યએ જ્યારે જૈન ધર્મ અપનાવ્યો હતો અને છેલ્લે મૃત્યુ પામ્યા હતા. એનો પુત્ર બિંદુસાર અને એનો પુત્ર સમ્રાટ અશોક. અને આ સમ્રાટ અશોકે મિત્રો જૈન ધર્મને નહોતો અપનાવ્યો, પણ શેનો અપનાવ્યો તો ધર્મ? બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. એટલા જ માટે હું આજે તમને બૌદ્ધ ધર્મની ડિટેલમાં ચર્ચા કરીશ. અને મિત્રો, આ બૌદ્ધ ધર્મ હું તમને મસ્ત સ્ટોરી બેઝ સમજાવીશ, જેના કારણે તમારા મગજની અંદર ઉતરી જશે. અને બૌદ્ધ ધર્મ મારો પણ બહુ મસ્ત એટલે મસ્ત, મને બહુ ફેવરિટ મારી સ્ટોરીમાંની એક સ્ટોરી છે, એટલે બૌદ્ધ ધર્મની સ્ટોરી. હવે મિત્રો, હું તમને બૌદ્ધ ધર્મની સ્ટોરીની ચર્ચા કરું તો તમે બધા જ નામ જાણતા હશો કે ગૌતમ બુદ્ધ છે એ બૌદ્ધ ધર્મના સ્થાપક ગણાય છે મિત્રો. અને ગૌતમ બુદ્ધની જો હું તમને સ્ટોરી કરું તો સૌથી પહેલા આપણે એ યાદ રાખવું પડે કે ગૌતમ બુદ્ધના મમ્મીનું નામ શું હતું? તો કે મહામાયા દેવી. મિત્રો, આ ખાસ એક યાદ રાખી લેજો કે મહામાયા દેવી કોનું નામ હતું? ગૌતમ બુદ્ધના મમ્મીનું નામ. અને તેના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. અને આ શુદ્ધોધન કોણ હતા? તો કે રાજા હતા, કપિલ વસ્તુના શાસક હતા મિત્રો. તો તમારે એ યાદ રાખવું પડે કે મહારાજ શુદ્ધોધનના ઘરે અને મહામાયા દેવીના ઘરે એક નાના એવા પુત્રનો જન્મ થાય છે. કઈ સાલની અંદર? તો કે ઈસવીસન પૂર્વે 566 ની અંદર જન્મ થાય છે મિત્રો. હવે આપણી સ્ટોરી ચાલુ થઈ છે મિત્રો. જોજો, મહામાયા દેવી અને શુદ્ધોધનના ઘરે એક પુત્રનો જન્મ થાય છે 566 ની અંદર. પણ હવે મહામાયા જે એમના મમ્મી હતા એમને તેમના જન્મ પહેલા એક સપનું આવે છે. અને સપનાની અંદર એક સફેદ કલરનો હાથી આવે છે અને તેને 2 દાંત નથી હોતા, 8 દંતી હોય છે. આ 8 દંતી હાથી આવે છે અને તે તેમના મધરની પ્રદક્ષિણા કરે છે અને તેના પેટમાં વયો જાય છે. અને 10 મહિના, આ સપનાના 10 મહિના પછી ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે, એટલે કે 566 ઈસવીસન પૂર્વેમાં. એના પિતાનું નામ હોય છે શુદ્ધોધન અને તે શુદ્ધોધન હોય છે કપિલ વસ્તુના રાજા હોય છે. હવે શુદ્ધોધન એકદમ ખુશખુશાલ હોય છે અને પોતે ઈચ્છતા હોય છે કે મારો દીકરો, એનું આપણે ભવિષ્ય જોડાવીએ કે શું થવાનું છે મારા દીકરાનું. એટલે એના બાપ બિચારો ખુશ હોય છે. અને એ જ સમયની અંદર કપિલ વસ્તુની અંદર એક ઋષિ આવે છે મિત્રો, જેનું નામ છે અશિત ઋષિ. મિત્રો, નામ યાદ રાખી લેજો, અશિત ઋષિ. આ અશિત ઋષિને આ નાના બાળકને હાથમાં આપવામાં આવે છે ત્યારે અશિત ઋષિ કહે છે કે આ છોકરાનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, એટલો મહાન થશે આ. અને આ એક નવા ધર્મનો પ્રચાર કરશે અને આ છોકરો બુદ્ધ બનશે. બુદ્ધ એટલે કે તો કે સર્વ જ્ઞાન પ્રાપ્તિ જેને થઈ એ બુદ્ધ બનશે. ત્યારે અને એવું કહી અને તે રડવા માંડે છે. ત્યારે મહારાજ શુદ્ધોધન એટલે કે એના પિતા પૂછે છે કે મહારાજ, તમને ખબર જ છે કે બાળક આટલો બધો વ્યવસ્થિત બનવાનો છે, બુદ્ધ બનવાનો છે, તો તમે રડો છો શા માટે? ત્યારે ઋષિ કહે છે, અશિત ઋષિ, કે હું એટલા માટે રડું છું શુદ્ધોધન કે તું નહીં જાણી શક કે આ જયારે બુદ્ધ બનશે ને ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. હું આ તારા બાળકને મોટો જયારે બુદ્ધ બનશે ત્યારે જોઈ નહીં શકું, એટલા માટે રડું છું. ત્યારે શુદ્ધોધનને આ વાત ખબર પડતી નથી કે મહારાજ શું કહી દીધું. ત્યાર પછી તે પોતાના રાજમહેલની અંદર 8 સાધુ સંતોની ટીમ બોલાવે છે અને પોતાના બાળકનું ફ્યુચર જાણવાની કોશિશ કરે છે, એટલે કે એનું ભવિષ્ય જાણવા માટેની ટ્રાય કરે છે. ત્યારે 8 માંથી 7 ઋષિઓ એવું કહે છે કે તમારો પુત્ર 2 વસ્તુ જ એની પરફેક્ટ રહેશે. કાં તો તે રાજા બનશે, તો સર્વ સમ્રાટ રાજા બનશે, બધાયને પોતાના તલવારની નોક ઉપર રાખશે, આખી દુનિયા જીતી લેશે, સૂર્યના કિરણ જ્યાં જ્યાં પડે છે ત્યાં તમારા છોકરાનું શાસન હશે, અને જ્યાં જ્યાં અંધકાર છે ત્યાં પણ તમારા છોકરાનું શાસન હશે. એનો મતલબ કે એ એક મહાન રાજા બનશે. પરંતુ જો તે રાજા ન બન્યો તો તે એક સંન્યાસી બનશે, એટલે કે સાધુ બની જશે અને એક નવા ધર્મનો પ્રચાર કરશે અને તે ધમ્મ તરફ આગળ વધશે, એટલે કે ધર્મ ચક્ર તરફ આગળ વધશે. ત્યારે 7 ઋષિ, 8 માંથી 7 ઋષિ એવો કે છે. અને સૌથી નાની ઉંમરનો ઋષિ એટલે કે સૌથી નાની ઉંમરનો જે સાધુ હતો જેનું નામ હતું કૌટિન્ય મુનિ. કૌટિન્ય મુનિ તે કહે છે કે હું 7 ઋષિઓની ચેલેન્જ આપું છું અને તમને પણ શુદ્ધોધન રાજા ચેલેન્જ આપું છું કે તમારા છોકરાની 2 પ્રગતિ નથી, એક જ પ્રગતિ છે. તે રાજા કોઈ દિવસ નહીં બને, તે બનશે તો સાધુ જ બનશે, સંન્યાસી જ બનશે અને ધર્મ તરફ જ આગળ વધશે, ધર્મ તરફ જ આગળ વધશે.
ત્યારે આ જે વહેણ બોલે છે તે બોલનાર હોય છે કૌટિન્ય મુનિ, અને તેમના પિતા શુદ્ધોધનને ચિંતા થવા માંડે છે કે હવે મારો જો છોકરો રાજા ન બને અને સાધુ બની જાય, કોઈ બાપ ના ઈચ્છતો હોય કે મારો છોકરો સાધુ બને, હંમેશા એમ જ ઈચ્છતો હોય કે મારો છોકરો રાજા બને. એટલા માટે સિદ્ધાર્થને પહેલેથી નાનપણથી એ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે તે કોઈ દિવસ દુઃખ જોવે જ નહીં. હવે બીજી વસ્તુ મિત્રો, કે જ્યારે ગૌતમનો જન્મ થાય છે, જ્યારે ગૌતમ બુદ્ધ નાના હોય છે ત્યારે તેમની માતાનું અવસાન થઈ જાય છે. 7-8 દિવસ પછી તેમની માતાનું અવસાન થઈ જાય છે અને તેને એક પાલક માતા મળે છે, જેનું નામ છે પાલક માતાનું તો કે પ્રજાપતિ ગૌતમી. આ પ્રજાપતિ ગૌતમી તેમની ઓમ જોવો તો માસી હોય છે, દૂરની માસી. તે તેમને પાલે છે અને ઉછેર કરે છે. હવે શુદ્ધોધનને ચિંતા છે કે મારો છોકરો સાધુ ન બની જાય, એટલા માટે પોતાના રાજ્યના જે કંઈ પણ દુઃખ દરિદ્ર છે એ બધાને ફેંકી દીધા. જેટલા પણ ગરીબો છે એ લોકોને આઘા જવા દીધા. જેટલા પણ ભિક્ષુકો છે, જેટલા પણ રોગી વ્યક્તિઓ છે એ બધાને પોતાના મહેલની આજુબાજુ પણ ન આવી શકે એવી જગ્યાએ જવા દીધા. અને સિદ્ધાર્થને એવી રીતે ટ્રીટ કરવામાં આવ્યો કે નાનો હતો જ્યારે સિદ્ધાર્થ, ત્યારે એને એવી રીતે ટ્રીટ કરવામાં આવ્યો કે સિદ્ધાર્થને કોઈ એટલે કોઈ પણ વસ્તુ ખબર જ ન પડે કે આને દુઃખ કહેવાય કે આને ખરાબ કહેવાય. એને ખૂબ મોહ અને લાલસામાં જીવન જીવ્યું. સિદ્ધાર્થ જ કહે છે કે મારે 3 મહેલ હતા, જેમાં હું એકમાં શિયાળામાં રહેતો, એકમાં ઉનાળામાં રહેતો અને એકમાં ચોમાસામાં રહેતો. અને તે સમયની અંદર ટીવી કે વોટ્સઅપ તો હતા નહીં મિત્રો, એટલે એની આજુબાજુ વાળા ડાન્સ કરવા વાળા કોઈ પણ પુરુષ નહોતા, બધી જ સ્ત્રીઓ હતી. ટૂંકમાં તમે વિચારી શકો કે કેટલી ભોગ વિલાસમાં તે જીવન જીવતા હશે. બરાબર છે, એકદમ ભોગ વિલાસમાં જે જીવન જીવતા હતા. એટલા માટે મહારાજ શુદ્ધોધનને ખબર પડી ગઈ કે હવે મારો છોકરો સિદ્ધાર્થ છે એ ક્યાંય જવાનો નથી. કારણ કે જરા કે સિદ્ધાર્થ એમ કે મારે બહાર જવું છે એટલે એના મહેલની અંદર છોકરીઓનો સ્ટોક વધારી દેવામાં આવે. બરાબર છે મિત્રો, એવી રીતે એને ખૂબ લાલસા અને ભોગ વિલાસમાં જીવન જીવવાતા હતા. હવે થયું એવું કે 16 વર્ષના જ્યારે સિદ્ધાર્થ થયા ત્યારે એના પિતા શુદ્ધોધને એક મહત્વનો નિર્ણય લીધો અને તેમને એ લગ્ન કરાવી દીધા. સિદ્ધાર્થના લગ્ન થયા કોની સાથે? પત્નીનું નામ છે યશોધરા. 16 વર્ષે લગ્ન થયા કોની સાથે? યશોધરા સાથે. અને તેમના એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું રાહુલ. મિત્રો હવે તેમના પત્ની સાથે પણ તે ખૂબ પ્રેમમાં પડી ગયો હતો અને તેમના પત્નીને સૌથી વધારે સિદ્ધાર્થના કેશ ગમતા હતા, એટલે કે વાળ ગમતા હતા. બરાબર છે મિત્રો, પત્નીને કંઈક હસબન્ડનું કંઈક ને કંઈક ગમતું હોય, હસબન્ડને પત્નીનું કંઈક થોડું ગમતું હોય. બરાબર છે મિત્રો, એટલે કે વાળ છે ગૌતમ બુદ્ધના એની પત્નીને સૌથી વધારે ગમતા હતા. હવે મિત્રો થયું કેવું કે ધીમે ધીમે જે સિદ્ધાર્થ છે એ મોટા થતા ગયા, એટલે કે 25-26 વર્ષની આસપાસ તેમની ઉંમર થઈ ગઈ. ત્યારે શુદ્ધોધનને ક્લિયર કટ થઈ ગયું હતું કે હવે મારો છોકરો ક્યાંય જવાનો નથી. આ સાધુ બાધુ બનવાની આ 2 જણાની વાત સદંતર ખોટી હતી. ઓકે, હવે તેને જ્યારે પણ બહાર જવાનું કે ત્યાર સુધી, અત્યાર સુધી 20-25 વર્ષ સુધી મિત્રો તમે વિચાર કરી લેજો, 20-25 વર્ષ સુધી શુદ્ધોધને સિદ્ધાર્થને કે બહાર જ નહોતા નીકળવા દીધા. બરાબર છે, ભોગ વિલાસમાં જીવન ગાળનારા આ વ્યક્તિ હવે 25 વર્ષે એના પિતા પાસે જીદ કરીને બહાર નીકળે છે. ત્યારે એનો એક સારથી હોય છે જેનું નામ છે છંદક. સારથીનું નામ છે છંદક અને એનો પ્રિય ઘોડાનું નામ છે કંથક. છંદક, કંથક, યાદ રાખજો. છંદક કોણ? સારથીનું નામ. અને કંથક કોણ? ઘોડાનું નામ. એટલે કે સારથી છંદકને બોલાવે છે અને સિદ્ધાર્થ કંથક નામના ઘોડા ઉપર બેસી અને આખા ગામમાં ફરવા નીકળે છે. હવે મિત્રો જ્યારે ફરવા નીકળે છે ને ત્યારે સૌ પ્રથમ વાર 20-25 વર્ષની ઉંમરે તે બહાર નીકળે છે અને બહાર નીકળ્યા પછી સૌથી પહેલા ગામમાં તે એક રોગી વ્યક્તિને જોવે છે, જે ઉધરસ ખાતો હોય છે, જે કેળેથી વાંકો વળી ગયો હોય છે, એવા વ્યક્તિને જોવે છે. તેને જોઈને નવાઈ લાગે છે કે આ શું છે. ત્યારે તે છંદકને પૂછે છે કે આ વ્યક્તિને શું થયું છે. ત્યારે છંદક કહે છે કે મહારાજ એ રોગી વ્યક્તિ છે. એટલે રોગી એટલે તો કે રોગી વ્યક્તિ એટલે કે જેને રોગ લાગુ પડી ગયો હોય, જેને કંઈ પણ તાવ જેવું હોય કે શરદી ઉધરસ થઈ ગયા હોય,
અને સિદ્ધાર્થને માનવામાં નથી આવતું કે આ કેવી રીતે થાય, એને સમજાતું જ નથી, કારણ કે એને અત્યાર સુધી કોઈ દિવસ આવા વ્યક્તિઓને જોયા જ ન હતા 25 વર્ષની ઉંમર સુધી મિત્રો. ત્યાર પછી તેનું મગજ ચક્રીએ ચડી જાય છે, તે ઘરે પાછો ફરી જાય છે. બીજે દિવસે પાછો છંદકને છે કે લઈ લે ભાઈ કંથક આપણા ઘોડાને, ચાલો ફરવા નીકળીએ. બીજે દિવસે જ્યારે તે જાય છે ત્યારે એને રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિ મળે છે. વૃદ્ધ વ્યક્તિ એટલે કે કેળેથી નમી ગયો હોય છે, લાકડી લઈને જતો હોય. વૃદ્ધ વ્યક્તિને જોવે છે, તરત જ પૂછે છે કે છંદક આ કોણ છે? તો ત્યારે છંદક કહે છે કે મહારાજ આ એક વૃદ્ધ વ્યક્તિ છે, અને જો આ વૃદ્ધ વ્યક્તિ એ આપણા જીવનની એક વૃદ્ધા અવસ્થા છે. બાળક નાનું હોય ત્યારબાદ જુવાન બને અને ત્યારબાદ વૃદ્ધ બને છે. ત્યારે પૂછે છે કે છંદક હું પણ વૃદ્ધ બનીશ, હું પણ આવી રીતે કેળેથી વાંકો વળી જઈશ, મારે પણ લાકડીના સહારાની જરૂર પડશે? હા મહારાજ, તમારે પણ જરૂર પડશે. એને જોયા જ નથી હોતા કોઈ દિવસ ઘરડા વ્યક્તિઓ. ત્યારબાદ રસ્તામાં જ્યારે આગળ જાય છે ત્યારે તેને એક મૃત્યુ પામેલો વ્યક્તિ સામે મળે છે. એટલે કે એક શબને 4-5 જણા સ્મશાન યાત્રા લઈ જતા, સ્મશાને લઈ જતા હોય છે, એવી સ્મશાન યાત્રા જોવે છે. છંદક આ કોણ છે? કેમ વ્યક્તિ સૂતો છે, એને કેમ માણસો લઈ જાય છે? શું આ પણ વ્યક્તિ માંદો છે? ત્યારે છંદક કહે છે ના મહારાજ, આ વ્યક્તિ માંદો નથી, આ વ્યક્તિ વયો ગયો છે. ઓકે, એટલે કે શું વયો ગયો એટલે શું? તો કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. કે મૃત્યુ એટલે તો કે જે વ્યક્તિ જીવે છે, જે વ્યક્તિનો જન્મ થાય છે, એ વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. શું છંદક હું પણ મૃત્યુ પામીશ? હા મહારાજ, તમે પણ મૃત્યુ પામશો. ઓકે, હવે લોચો થયો ભાઈ, મગજના તાર બાર બધું હલવા માંડ્યા. કે હવે આવું તો મેં કોઈ દી જોયું જ નહોતું. ત્યાર પછી સિદ્ધાર્થ ઘરે આવી જાય છે, અને સિદ્ધાર્થ થોડા દિવસ પછી પાછા બહાર નીકળે છે. ત્યારે તે એક સાધુને જોવે છે અને પાછું પૂછે છંદક આ વ્યક્તિ કોણ છે કે મને બધાય માણસો કરતા અલગ કપડા પહેરેલા છે? ત્યારે છંદક કહે છે કે મહારાજ એને સાધુનો વેશ ધારણ કરેલો છે, એટલે કે તે જીવન મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી ગયો છે, તે ભોગ વિલાસમાંથી બહાર નીકળી ગયો છે. હવે તેને સંસારમાં કઈ મોહ માયા નથી અને તેને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા છે. હવે તેને કોઈ પણ કાંઈ પણ કરી શકશે નહીં. ત્યારે તે એલાન કરી દે છે કે છંદક તો હું પણ સાધુ જ બનીશ, હું પણ સંન્યાસી જ બનીશ. ત્યારે છંદકને ચિંતા થવા માંડે, શુદ્ધોધનને હું શું જવાબ દઈ શકે, આને મેં જ બહાર કાઢવાનું કીધું હતું. ત્યારે છંદક વિચારમાં પડી જાય છે કે હવે શુદ્ધોધનને મારે શું જવાબ દેવો. ઘરે જઈ અને શુદ્ધોધનને વાત કરે છે કે આજે સિદ્ધાર્થે આવી વાત કરી, આજે મેં સંન્યાસી માણસને જોઈ લીધો અને આવી બધી ચર્ચાઓ કરેલી હતી મારી સાથે. ત્યારે શુદ્ધોધન એને સમજાવે છે કે બેટા સિદ્ધાર્થ, આ આપણા કામનું નથી, તું એક રાજા છો, તારી પાસે 3 મહેલ છે, આ બધું સામ્રાજ્ય ત્યારે જ સંભાળવાનું છે. નહીં પિતાજી નહીં, હવે હું બનીશ તો સંન્યાસી જ બનીશ. પોતાના નિર્ણય ઉપર અડગ થઈ જાય છે. 29 વર્ષની ઉંમર, પોતાની એક પ્રિય પત્ની એટલે કે અને એક પોતાનો બાળક રાહુલ અને યશોધરા મૂકવાનો જીવ ચાલતો નથી, પણ એક વિચારે છે કે નહીં, હવે મારે સંન્યાસી જ થવું છે. 29 વર્ષના આ યુવાન પાસે દ્રઢ બુદ્ધિશાળી વ્યક્તિત્વ હશે તો જ મિત્ર 29 વર્ષની આ વયે તે પોતાની પત્ની અને રાહુલ બંનેને છોડવાનો નિર્ણય કરી શકે. આ અઘોર રાતના દિવસે તે છંદકને બોલાવે છે કે છંદક, તું મારા પ્રિય ઘોડા કંથકને લઈને મારા મહેલે આવી જા. ત્યારે છંદક સમજી જાય છે કે આ સિદ્ધાર્થની આજની છેલ્લી રાત છે રાજમહેલમાં. અને છંદક ના પાડે છે કે ના, આવું ન કરો સિદ્ધાર્થ, નહીં આવું ના કરો. તે તેનો પ્રિય મિત્ર પણ હોય છે, તે એને સંબોધીને કહે છે કે ના મહારાજ, આવું તમે ન કરો. ત્યારે સિદ્ધાર્થ કહે છે કે નહીં, હવે મારે ગૃહ ત્યાગ કરવો જ છે અને કંથકને બોલાવી આવો. કવળો લઈને આવે છે છંદક. ત્યારે તે એકવાર વિચાર કરે છે કે હું મારી પત્ની યશોધરા અને રાહુલનો એકવાર ચહેરો જોઈ લઉં અને છેલ્લી હું વિદાય લઈ લઉં. ત્યારે યશોધરા પેલી બાજુ પડખું ફરીને સૂતેલી હોય છે અને રાહુલ નાનકડો હોય છે, એટલે એને માતાની બાજુમાં હોય છે. દરવાજા પાસેથી સિદ્ધાર્થ જોવે છે, પણ એના પત્નીનું મોઢું પણ નથી જોઈ શકતા, અને રાહુલ નાનો હોય છે એટલે એ પણ પડખું વળીને સૂતો હોય છે, એનો પણ ચહેરો નથી જોઈ શકતા. ત્યારે તે વિચારે છે કે એને ઉઠાડીને હું જોઈ લઉં કે હું જાઉં છું એને કહી દઉં એક વખત. ત્યારે એમ વિચારે છે કે ના, વળી તે મને રોકશે ને હું વળી પાછો મોહ માયામાં આવી જઈશ તો મારે મોઢું પણ નથી જોવું, મારે ઉઠાડવા પણ નથી, કાંઈ નહીં, અને તે નીકળી જાય છે. શુદ્ધોધનનો હુકમ હતો કે એક પણ દરવાજા
મારી આજ્ઞા વગર ખુલવા ન જોઈએ. ત્યારે મિત્રો એવું કહેવાય છે અને બૌદ્ધ ધર્મની અંદર લખેલું છે મિત્રો કે બધા જ જે પહેરેદારો હોય છે ગાઢ નિંદ્રામાં વયા જાય છે અને બધા જ દરવાજા ઓટોમેટિક ખુલી જાય છે અને છંદક અને કંથક ઘોડા ઉપર બેસી અને સિદ્ધાર્થ આગળ નીકળે છે. જેવા આગળ નીકળે છે એટલે બહાર એને એક સાધુ મળે છે અને સાધુ મળે છે. સાધુ એને કહે છે કે આજથી 7 દિવસ પછી તારા પિતાનું મૃત્યુ થવાનું છે અને આખું સંસાર તારે આખું સામ્રાજ્ય છે તારે સંભાળવાનું છે, તો તું રહેવા દે. 7 દિવસ પછી તારા પિતાનું મૃત્યુ થવાનું છે. ત્યારે સિદ્ધાર્થ ઘોડા ઉપરથી ઉતરીને એટલું જ કહે છે કે મહારાજ, હવે મેં નક્કી કરી લીધું છે, તમે મને આવી મોહ માયામાં સંકળી શકશો નહીં. અને તે આગળ વયા જાય છે અને તે આગળ જઈ અને અનુમા નદીના કિનારે પહોંચી જાય છે. મિત્રો યાદ રાખજો, કઈ નદી? અનુમા નદીના કિનારે પહોંચી જાય છે. અને અનુમા નદીના કિનારે પહોંચી અને છંદકને કહે છે કે બસ હવે અહીંથી તું રાજમહેલે પાછો વયો જા, અહીંથી હું મારો રસ્તો મારી રીતે કરીશ. ત્યારે તે કમ્પ્લીટ પોતાના જે આભૂષણ હતા એ બધું જ કાઢી અને છંદકને આપી દે છે અને કહે છે કે યશોધરાને મારા કેસ પણ સૌથી વાલા હતા, આ કેસ પણ લેતો જા, હવે મારે કેસનું પણ કામ નથી. અને કેસ કાપી નાખે છે પોતાની તલવારથી અને એમ કહે છે કે આ યશોધરા માટે લેતો જા અને મારી છેલ્લી નિશાની એને આપી દેજે વાળની. અને બીજી બાજુના કેસ કાપી અને તે નક્કી કરે છે કે જો હું બુદ્ધ બનવાનો હોઉં તો આ મારા કેસ ધરતી ઉપર પાછા ન આવે, વાયુમંડળમાં જ ફર્યા કરે, એમ કરીને ઉડાડે છે. અને એવું કહેવાય છે કે ઈ વાળ એટલે કે ઈ કેસ પૃથ્વી ઉપર પાછા નહોતા આવ્યા, હવામાં જ ફરવા માંડ્યા હતા. ત્યારે બુદ્ધને થઈ જાય છે કે હવે હું ફાઇનલ બુદ્ધ થઈશ, મારો નિર્ણય સાચો છે અને છંદકને મોકલી દે છે. ત્યારબાદ હવે બુદ્ધ પાસે એટલે કે સિદ્ધાર્થ પાસે હવે એક પણ ગુરુ ન હતા અને રસ્તો આગળનો બનાવે કોણ, એટલા માટે તે ધીમે ધીમે ફર્યા કરે છે અને મગધની રાજધાની માં પહોંચી જાય છે અને તે એક ગુરુને મળે છે જેનું નામ હોય છે આલાર કલામ. મિત્રો સૌથી પહેલા ગુરુ કોણ? આલાર કલામ. મિત્રો યાદ રાખજો, અને જેને તેને ગૃહ ત્યાગ કર્યું તેને કહેવામાં આવે છે મહાભિનિષ્ક્રમણ. મિત્રો આ યાદ રાખજો, સિંગલ માર્કમાં પ્રશ્ન પૂછાશે કે ગૃહ ત્યાગ કરવાની ઘટના ભગવાન બુદ્ધની એટલે કે સિદ્ધાર્થની ઘટનાને શું કહેવામાં આવે છે? મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. અને બહાર નીકળ્યા પછીના પહેલા ગુરુ કોણ હતા? તો કે આલાર કલામ હતા. મિત્રો કઈ બાકી નથી રહી જતું, એક વખત જોઈ લઈએ ફટાફટ. ચલો ઓકે, કઈ પણ વસ્તુ બાકી નથી રહેતી, છતાંય તમને એવું લાગે તો તમે નોટ ડાઉન કરી શકો છો. ઓકે, ત્યારબાદ તે સૌથી પહેલા આલાર કલામને મળે છે, પણ આલાર કલામ પાસે જે જ્ઞાન હતું તેનાથી સિદ્ધાર્થને સંતોષ મળતો નથી અને તે કહે છે કે હજી મારે વધારે જ્ઞાનની પ્રાપ્તિ જોઈ છે, હજી. બરાબર છે. અને તે આલાર કલામને છોડી દે છે અને વળી પાછા બીજા ગુરુની શોધમાં નીકળે છે. ત્યારબાદ તે 2 થી 3 ગુરુઓ બદલાવે છે અને ત્યાર પછી તે પોતાના 5 શિષ્યો બની જાય છે. એના 5 શિષ્યો બની જાય છે અને છઠ્ઠા પોતે ગૌતમ બુદ્ધ પોતે નીકળી જાય છે જંગલમાં અને તે લોકો નક્કી કરે છે કે હવે મારે બુદ્ધની પ્રાપ્તિ કેવી રીતે કરવી, જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી. જેટલા પણ રસ્તા હતા ને મિત્રો, જેટલા પણ રસ્તા એ બધા જ સિદ્ધાર્થે અપનાવેલા. તમને કેવા રસ્તા? તો કે એક પગે ઉભા રહીને તપસ્યા કરવી, પાણીનો કે જળનો ત્યાગ કરીને તપસ્યા કરવી, અન્નનો ત્યાગ કરીને તપસ્યા કરવી, અન્ન અને જળ બંનેનો ત્યાગ કરીને તપસ્યા કરવી. આ બધા જ રસ્તા તે અપનાવી લે છે મિત્રો. આ બધા જ રસ્તા અપનાવ્યા પછી સિદ્ધાર્થ છે એ 5 વર્ષ સુધી અન્ન અને જળનો ત્યાગ કરીને તે ધર્મની આગળ એ રીતે ઉપાસના કરતા જાય છે, પણ તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને તે બૌદ્ધ ધર્મની અંદર લખેલું છે કે ગૌતમ બુદ્ધનું શરીર એટલે કે સિદ્ધાર્થનું શરીર એટલું બધું નબળું પડી જાય છે કે તે મૃત્યુ પામવા જેવી હાલતમાં વયા જાય છે. ત્યારે જ્યારે મૃત્યુ પામવા જેવી હાલતમાં જાય છે ત્યારે મિત્રો એક સુજાતા નામની સ્ત્રી હોય છે. કઈ મિત્રો? સુજાતા. આ નામ ખાસ યાદ રાખી લેજો, અહીંયા લખું છું સુજાતા. આ નામ ખાસ પૂછાય છે મિત્રો એસએસસી ની એક્ઝામમાં અને ગૌણ સેવાની એક્ઝામમાં. આ નામ મોસ્ટ ટાઈમ છે. સુજાતા નામની સ્ત્રી આવે છે અને તેને ખીર પીવડાવે છે કે તમે બહુ જ
નબળા શરીરના થઈ ગયા છો, એટલે કે દુર્બળ શરીરના થઈ ગયા છો, આવી રીતે તમે જ્ઞાનની પ્રાપ્તિ નહીં કરી શકો. મહારાજ તમે ખીર પી લ્યો એમ કરીને વાટકો આપે છે, અને સુજાતા નામની સ્ત્રીએ જ્યારે એને વાટકો આપે છે અને ખીર પીવે છે ત્યારે આ 5 એના જે શિષ્યો હોય છે ને એ જોઈ જાય છે કે મહારાજે ખીર પી લીધી, અને તે 5 શિષ્યો તેને છોડીને ચાલ્યા જાય છે કે હવે તમે ભોગ અને વિલાસમાં પાછા ફર્યા ગયા છો, તમને કોઈ દી જિંદગીમાં જ્ઞાન નહીં મળે, તમને કોઈ દિવસ પ્રાપ્તિ નહીં થાય, એમ કરીને તે વયા જાય છે. હવે સિદ્ધાર્થ પાસે એના શિષ્યો પણ ન હતા અને કોઈ ન હતું. ફરી પાછા તે એકલા થઈ જાય છે. ત્યારે તે નક્કી કરે છે કે હવે તો આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરવી જ છે. ત્યારે તે એકદમ ભોગ વિલાસનું જીવન, એટલે કે જે તે રાજમહેલમાં જીવતા હતા, કન્યાઓ વચ્ચે જીવન જે કાઢતા હતા, એવી રીતે પણ મને ધર્મની પ્રાપ્તિ નહીં થાય, એટલે કે બુદ્ધની પ્રાપ્તિ નહીં થાય, એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, અને ભૂખા રહીને તરસા લઈને એકદમ ખાલી ને ખાલી ભગવાનનું નામ લઈને પણ મને પ્રાપ્તિ નહીં થાય. ત્યારે તે વિચારે છે કે હવે મારે શું કરવું. ત્યારે તે એક વીણા વગાડતા વ્યક્તિને જોવે છે. શું મિત્રો? વીણા વગાડતા વ્યક્તિને જોવે છે. ત્યારે એ વીણાને જોઈને વિચારે છે કે આ વીણાના તાર જો ઢીલા મૂકવામાં આવે તો વીણા પ્રોપર રીતે વાગતી નહોતી. જો વીણાના તારને જોશથી ખેંચીને બાંધવામાં આવતા હતા તો આ તાર તૂટી જતા હતા, તો જોશથી બાંધવામાં આવતા હતા તો તૂટી જતા હતા, ઢીલા બાંધવામાં આવતા હતા તો વાગતી નહોતી. એનો મતલબ કે મધ્યમ ક્યાંક રાખીને એને મસ્ત રીતે સુર તારમાં વગાડવામાં આવતી. અને આ વીણાને જોઈને મિત્રો, આ વીણાને જોઈને જ સિદ્ધાર્થ નક્કી કરી લે છે કે હવે મારે ભોગ વિલાસનું જીવન નહીં અને ભૂખા તરસાનું જીવન નહીં, મારે મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. મધ્યમ માર્ગ, થોડું ખાઈ પી લેવાનું અને ભગવાનની પ્રાર્થના કરવાની, થોડું ખાઈ પી લેવાનું અને જ્ઞાનની પ્રાપ્તિ કરવાની. મિત્રો આ નક્કી કરી લે છે અને ગૌતમ બુદ્ધ મધ્યમ માર્ગી જીવન અપનાવે છે. અને આ મધ્યમ માર્ગ અપનાવતા અને તે જાય છે. ખાસ મિત્રો એક યાદ વસ્તુ રાખી લેજો કે બોધિ ગયા જાય છે. કઈ જગ્યાએ જાય છે? બોધિ ગયા. બરાબર છે? આ બોધિ ગયા ક્યાં એવું? તો કે બિહારની અંદર એવું, જેને પહેલાનું નામ હતું ગયા, અને અત્યારે આપણે એને બોધ ગયા તરીકે અથવા તો બોધિ ગયા તરીકે સંબોધીએ છીએ. અને ત્યાં તેને 35 વયની ઉંમરે જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને આ 35 વર્ષની ઉંમરે જે વૃક્ષ નીચે તેને પ્રાપ્તિ થાય છે એનું નામ હતું વટ વૃક્ષ, એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે વટ વૃક્ષ નીચે. આ વટ વૃક્ષ નીચે તે બોધિ ગયા નીચે જઈને બેસી જાય છે, જ્ઞાનની પ્રાપ્તિમાં ધ્યાનમાં બેસી જાય છે અને નક્કી કરી લે છે કે આજ જ્યાં સુધી મને હવે જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી હું અહીંથી હલીશ નહીં, ઊભો થઈશ નહીં. અને ત્યારે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. 29 વર્ષે ગૃહ ત્યાગ કર્યો તો 35 વર્ષની ઉંમરે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 6 વર્ષનો સમયગાળો. આ 6 વર્ષની અંદર તેને ઘણા બધા નુસ્ખા અપનાવી લીધા, પણ મધ્યમ માર્ગ અપનાવ્યો અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પણ યાદ રાખી લેજો કે તેને વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ કહેવાયા હતા. એટલે કે સિદ્ધાર્થમાંથી હવે ગૌતમ બુદ્ધ બની ગયા હતા. સિદ્ધાર્થમાંથી રાજકુમાર, સિદ્ધાર્થમાંથી હવે સંન્યાસી ગૌતમ બુદ્ધ કહેવાયા. અને મિત્રો તે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ બુદ્ધ કહેવાય છે. ત્યાર પછી તે સૌ પ્રથમ ઉપદેશ, યાદ રાખી લેજો કે સૌ પ્રથમ ઉપદેશ તે આપે છે સારનાથની અંદર. સારનાથ, ત્યાં જ એક સમ્રાટ અશોકે શું બનાવ્યું હતું સારનાથની અંદર? ખબર છે કે નહીં? કમેન્ટ કરીને જણાવો મિત્રો. સારનાથની અંદર સમ્રાટ અશોકે શું બનાવેલું હતું? જરૂરથી ખબર હોય તો કમેન્ટ કરજો મિત્રો. ઓકે, તે અને આચારની શુદ્ધતા અને સ્થળ ઋષિ પતન થાય છે મિત્રો. તે વિચારે છે કે હવે મને બુદ્ધની પ્રાપ્તિ થઈ ગઈ છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, તો મારે કેવું કોને? ત્યારે એ વિચારે છે કે મારે કેવું કોને? ત્યારે તે પોતાના 5 શિષ્યને યાદ કરે છે. હવે મારા 5 શિષ્યને કહું કે ભાઈ મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, તમે મારી પાસે પાછા આવી જાઓ અને તમે પણ મધ્યમ માર્ગી ધર્મ અપનાવો, જેના કારણે તમને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. ત્યારે તે પોતાના શિષ્યોને ગોતતા જાય છે અને સૌથી પહેલા સારનાથની અંદર જાય છે. અને સારનાથની અંદર એક ટેમ્પલ આવેલું છે મિત્રો. આ મંદિરની અંદર ગૌતમ બુદ્ધ વચ્ચે બેઠા હોય છે અને આજુબાજુ ફરતે 5 શિષ્યો બેઠા હોય છે. એવું હાલની તારીખે પણ મંદિર આવેલું છે. તમે નેટ ઉપર સર્ચ મારીને જોઈ શકશો મિત્રો. ત્યાં સૌથી પહેલું આપે છે અને ધર્મના પ્રચારનું સ્થળ યાદ રાખી લેજો મિત્રો. અંગ, મગધ કાશી, મલ્લ, શાક્ય, વજ્જી અને
કૌશલ, રાજ્ય આટલા હોય છે મિત્રો, ત્યાં કરે છે. પણ આ મિત્રો ધર્મના પ્રચારના સ્થળ તમારા માટે કામના નથી. કે તમને કોઈ દિવસ એવું નહીં પૂછાય કે ગૌતમ બુદ્ધે કઈ કઈ જગ્યાએ પોતાના પ્રવચન આપ્યા હતા અથવા ધર્મનો પ્રચાર કર્યો હતો. પણ યાદ રાખવું પડશે તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બોધિ ગયા, એટલે કે ગયાની અંદર, બિહારની અંદર. અને કયા દિવસે? તો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે અને વટ વૃક્ષની નીચે. આ તમારે યાદ રાખવું પડશે. જો તમે કોઈ ડિસ્ક્રિપ્ટિવ પેપર લખતા હોય મિત્રો તો તમે આ ઉમેરો તો થોડું સારું લાગે, બાકી કઈ એની રિક્વાયરમેન્ટ છે નહીં, સદંતર કામનું નથી. બરાબર છે મિત્રો? ત્યાર પછી તે ધીમે ધીમે બધા જ રાજ્યની અંદર અને ધીમે ધીમે ભારત દેશ અને ભારત દેશની બહાર, જેમ કે નેપાળ છે, ચાઇના છે, ત્યાં મ્યાનમાર છે, તે બધી જગ્યાએ જઈ અને બૌદ્ધ ધર્મની પ્રચાર અને પ્રસાર કરે છે. નોર્મલ લોકોને પણ બુદ્ધ ધર્મનું અને મધ્યમ માર્ગનું મહત્વ સમજાવે છે. અને છેવટે તે ભિક્ષા માંગતા છેલ્લે ભિક્ષા માંગે છે મિત્રો કોની પાસે? ચુંદ નામના સુથાર પાસે. મિત્રો યાદ રાખી લેજો, એ મહત્વનો પોઈન્ટ છે. છેલ્લી ભિક્ષા માંગે છે ચુંદ નામના સુથાર પાસે અને ભિક્ષા માંગે છે. અને આ ભિક્ષા પોતે આચરણ કરતા જ તે માંદા પડી જાય છે અને મૃત્યુ તરફ જવા માંડે છે. ત્યારે ભગવાન બુદ્ધને ખબર હતી કે મારા મૃત્યુ પછી મારી તબિયત આ ચુંદ નામના સુથારના પ્રસાદ લેવાને લીધે થઈ છે. ત્યારે ભગવાન બુદ્ધને ખબર હતી કે આ ચુંદને માણસો મારી નાખશે. ત્યારે તે પોતાનો પ્રિય શિષ્ય, એટલે કે 5 પોતાના શિષ્યો હતા ને, એમાંનો પ્રિય શિષ્ય એટલે કે આનંદને બોલાવે છે અને આનંદના ખોળામાં માથું રાખીને સૂવે છે. અને આનંદને બોલાવીને કહે છે કે આનંદ, આ ચુંદ નામનો સુથાર પણ મારા માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી સુજાતા ઇમ્પોર્ટન્ટ હતી. સુજાતાએ મને જ્યારે ખીરનો વાટકો આપ્યો ત્યારે મેં મધ્યમ માર્ગીનું વિચાર્યું અને જ્ઞાન તરફ હું આગળ વધ્યો. બાકી સુજાતાએ મને જો ખીર જ ન પીવડાવી હોત ને તો હું ત્યારનો અંજળ ત્યાગ કરી મરી ગયો હોત. પણ સુજાતાએ જે મને ખીરનો વાટકો આપ્યો, સુજાતા મારા માટે જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલા જ માટે મારો ચુંદ નામનો સુથાર પણ ઇમ્પોર્ટન્ટ છે. આને કઈ થવું ન જોઈએ. તારી જવાબદારી છે આનંદ, તારી. ત્યારે આ ચુંદ નામના સુથારની હું જ્યારે ભિક્ષા ગ્રહણ કરીશ એના કારણે હું માંદો પડ્યો છું અને હું મૃત્યુ પામીશ. મારી ઉંમર 80 વર્ષ થઈ ગઈ છે, જેને તમે ઓળખશો મહાપરિનિર્વાણ. મિત્રો યાદ રાખજો, ઘર ત્યાગ કર્યું, ગૃહ ત્યાગ કર્યો તેને મહાવિનિષ્ક્રમણ કહેવાય છે. અને મૃત્યુ પામ્યા ત્યારે મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધ પોતાના પ્રિય શિષ્ય અને મિત્ર એવા આનંદના ખોળામાં સુતા જ મૃત્યુ પામે છે. ઈ સાલ હતું ઈસવીસન પૂર્વે 486. 80 વર્ષની ઉંમર હતી. 29 વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો, જેને શું કહેવાય છે? આપણે વાત કરી હમણાં. શું કર્યું? મહાવિનિષ્ક્રમણ. અને 35 વર્ષની ઉંમરે તેને બોધિ ગયાની અંદર શું મળે છે? જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે અને ભગવાન બુદ્ધ બને છે. અને 80 વર્ષની ઉંમરે તે મહાપરિનિર્વાણ બને છે, એટલે કે મૃત્યુ પામે છે. આ કયો દિવસ હતો મિત્રો? વૈશાખી પૂર્ણિમા હતી. અને સ્થળ કયું હતું? યુપી, એટલે કે કુશીનગર. મિત્રો યાદ રાખી લેજો, કુશીનગરે તેમનું મૃત્યુ થાય છે. અને હાલની તારીખે કુશીનગરની અંદર, યુપીની અંદર બહુ મસ્ત મંદિર આવેલું છે. ત્યાં પણ ભગવાન બુદ્ધ સુતેલા હોય અને આનંદના ખોળામાં માથું રાખ્યું હોય એવું મસ્ત મંદિર આવેલું છે. જો તમે યુપી બાજુ ફરવા જાઓ તો 100% ત્યાં જાજો. અને બાકી નેટ ઉપર તો ફોટો જોઈ જ લેજો, જેના કારણે તમને સચોટ માહિતી મળી જાય. મિત્રો અહીંયા તેમનું મૃત્યુ થાય છે. મિત્રો કુશીનગરની અંદર, યુપીની અંદર, બિહારની અંદર એને બુદ્ધની પ્રાપ્તિ થઈ હતી. અને છેલ્લો પોઈન્ટ મિત્રો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ, બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાવિનિષ્ક્રમણ એટલે કે મૃત્યુ બધું જ વૈશાખ પૂર્ણિમાના દિવસે થાય છે. માટે જ વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. જૈનમાં હતા, જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને મૃત્યુ પામ્યા. સેમ દિવસ કયો હતો? તો કે વૈશાખી પૂર્ણિમા. ચલો મિત્રો, પ્રશ્ન યાદ આવે છે, વૈશાખી પૂર્ણિમા કયા રાજ્ય ની અંદર ફેમસ છે?
જો તમને ખ્યાલ હોય વૈશાખી પૂર્ણિમાનું બહુ મહત્વ છે. કયા ચલો કહી દો, પંજાબની અંદર અને હરિયાણાની અંદર સૌથી વધારે છે. તો ત્યાં ચલો વૈશાખી પૂર્ણિમાના નિમિત્તે કયો ડાન્સ કરવામાં આવે છે તો એ તમે મને જરૂરથી કમેન્ટ કરજો. મિત્રો તમારે આ કલ્ચરનો પ્રશ્ન છે અને આજકાલ ડીવાયએસઓ ના પેપરમાં અને જીપીએસસી ના પેપરમાં કલ્ચરના પ્રશ્નો વધારે પૂછવા માંડ્યા છે. તો મિત્રો આ તમે યાદ રાખી લેજો કે ભગવાન બુદ્ધનો એટલે કે સિદ્ધાર્થનો જન્મ ક્યારે થયો હતો તો કે વૈશાખી પૂર્ણિમા. બુદ્ધની પ્રાપ્તિ ક્યારે થઈ? વૈશાખી પૂર્ણિમા. મૃત્યુ ક્યારે પામ્યા? વૈશાખી પૂર્ણિમા. એટલા જ માટે તેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ આજે આપણે ભગવાન બુદ્ધની સ્ટોરી પૂરી નથી કરી, નાનકડો બ્રેક પાડ્યો છે, ઇન્ટરવેલ. કારણ કે પહેલો ભાગ છે, હજી કદાચ આના પછી બીજો ભાગ આવશે. કારણ કે ભગવાન બુદ્ધનું જ્યારે મૃત્યુ થયું ત્યાર પછી 5 શિષ્યોએ બધા જ ગ્રંથ ભગવાન બુદ્ધે શું કહેલું હતું, કઈ કઈ જગ્યાએ ઉપદેશ આપેલા હતા તે બધું જ નોટ ડાઉન કરાવ્યું અને આગળની પેઢી તરીકે કઈ રીતે પહોંચે. અને અત્યારે આપણી 21મી સદી ઈસવીસન પૂર્વેની આ વાત છે મિત્રો, 566ની. 2500 વર્ષ જેટલો સમય વયો ગયો છતાંય આપણે ભગવાન બુદ્ધને બધા ઓળખીએ છીએ. અને આપણા થકી પહોંચનારા આ 5 શિષ્યોએ પછી કઈ રીતે કર્યું, કઈ કઈ મહાસભાઓ ભરાણી, કયા કયા રાજાના સમયમાં ભરાણી અને ત્યારે કોણ એના અધ્યક્ષ હતું, આ બધી જ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું મિત્રો. પણ જો તમને અમારો સ્ટોરી બેઝ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ સર્કલની અંદર મસ્ત શેર કરી દેજો. અને ગઈકાલે મેં તમને કીધું હતું કે આપણા સબસ્ક્રાઇબર 10,000 થઈ ગયા છે મિત્રો, એના માટે ખૂબ થેન્ક યુ મિત્રો. પણ આપણે 1 લાખે પહોંચાડવાના છે મિત્રો, એટલે તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે અને શેર પણ કરવો પડશે. જો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મેં તમને 2 પ્રશ્ન પૂછ્યા છે, આનો જવાબ દેવાનો પણ ભૂલતા નહીં. ચલો, થેન્ક યુ ફ્રેન્ડ્સ.